ઓલ, આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું જે ઔદ્યોગિક ક્રાંતિ હતી તેના મુખ્ય સિદ્ધાંતો અને લાક્ષણિકતાઓ. તો પહેલું જોઈએ તો ટેકનોલોજીનું એકીકરણ. તો ઉદ્યોગ 4.0માં વિવિધ ટેકનિકો એકત્રિત કરે છે, જેમ કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા એનાલિસિસ, રોબોટિક્સ અને કનેક્ટેડ ઇન્ટરફેસ સિસ્ટમ બનાવવા માટે એડિટિવ મેન્યુફેક્ચરિંગ, દાખલા તરીકે 3D પ્રિન્ટિંગ, બરાબર. પછી બીજું જોઈએ વિકેન્દ્રીકરણ. તો અગાઉના ઔદ્યોગિક મોડલથી વિપરીત ઇન્ડસ્ટ્રી 4.0 ભાર મૂકે છે કે સાયબર ફિઝિકલ સિસ્ટમ CPS દ્વારા સૂક્ષ્મ વિકેન્દ્રિત નિર્ણય લેવાની અને જે છે ઉત્પાદન પ્રક્રિયાઓ જે રિયલ ટાઈમમાં ઉત્પાદનનું નિરીક્ષણ અને વિશ્લેષણ અને ઓપ્ટિમાઇઝ કરે છે. સ્માર્ટ ફેક્ટરી કોન્સેપ્ટ. તો આ હાર્ડ ફેક્ટરીમાં ઇન્ડસ્ટ્રી 4.0 વિભાગના સ્માર્ટ છે, જ્યાં ભૌતિક અને ડિજિટલ વિશ્વ એકત્રિત રીતે ભેગા થાય છે. આ ફેક્ટરીઓ કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને અનુકૂળ ક્ષમતા વધારવા માટે ડેટા આધારિત આંતરદૃષ્ટિ, કનેક્ટિવિટી અને ઓટોમેશનનો એમાં લાભ મળે છે. ઓકે, સ્માર્ટ ફેક્ટરી કોન્સેપ્ટ. તો આપણે મુખ્ય સિદ્ધાંતો અને એની લાક્ષણિકતા સ્ટડી કરી રહ્યા છીએ. પહેલું હતું આપણે ટેકનોલોજીનું એકીકરણ, વિકેન્દ્રીકરણ, સ્માર્ટ ફેક્ટરી કોન્સેપ્ટ. ફાઇનલ એક્ઝામમાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર. હવે ડેટા જે છે ડેટા ફ્રીઝન અને ઓપ્ટિમાઇઝેશન. ઇન્ડસ્ટ્રી 4.0 સમગ્ર પ્રોડક્ટ લાઈફસાઇકલ દરમિયાન ડેટા એનાલિટિક્સની શક્તિનો લાભ લે છે, જે અનુગામિત જાળવણી અને ઓપ્ટિમાઇઝેશન સપ્લાય સક્ષમ કરે છે. સંકેતો, વ્યક્તિગત ઉત્પાદનો અને બજારમાંથી જે છે પ્રતિસાદ સક્ષમ કરીને, બરાબર. પછી બિઝનેસ મોડલનું પરિવર્તન. તો ઇન્ડસ્ટ્રી 4.0માં ગહન પરિવર્તન જરૂરી છે. બિઝનેસ મોડલ, સંસ્થાકીય માળખું, કર્મચારીઓની ક્ષમતા, ઝડપથી વિકસતા ઔદ્યોગિક લેન્ડસ્કેપમાં વિકાસની સમયમર્યાદા, એન્ટરપ્રાઇઝ ડિજિટલ સહયોગ અને નવીનતાને અપનાવવી આવશ્યક છે. આ થઈ ગયું બિઝનેસ મોડલ જે છે પરિવર્તન. નેક્સ્ટ એમાં જોઈ લઈએ, બરાબર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. હજી વધુ થોડું જોઈએ. આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મુખ્ય તકનીકો જોશું, બરાબર. આપણે અત્યારે જોયું મુખ્ય સિદ્ધાંતો અને એની લાક્ષણિકતા, જેમાં ટેકનોલોજીનું એકીકરણ, વિકેન્દ્રીકરણ, સ્માર્ટ ફેક્ટરી કોન્સેપ્ટ, ડેટા ફ્રીઝન, ઓપ્ટિમાઇઝેશન, બિઝનેસનું મોડલ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદ્યોગોમાં મુખ્ય ટેકનિકો જોશું.